માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે આપણે આવી ગયા છીએ એક એવા મહાદેવના દર્શન કરવા માટે. મારી પાછળ તમે જોઈ શકો છો તેનું નામ અંબેશ્વર મહાદેવ. તો લોકેશનની જો વાત કરું ને તો જૂના કાજલિયાળા ગામ છે, ત્યાં આશ્રમ આવેલું છે અને મહાદેવનું મંદિર આવેલું છે. અને તહેવારો ઉપર અહીંયા આઈટમનો મેળો પણ ભરાય છે. અને આવું કંઈક લોકેશન છે, આ રોડ છે અને સામેથી આવે છે કાજલિયાળા ગામથી આ રસ્તો. તો એ રસ્તેથી આપણે આવ્યા હતા. તો પહેલાં તમને દર્શન કરાવી દઉં. તો ચાલો સાથે મળીને દર્શન કરીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. તો આ મંદિરનો ગેટ છે, જ્યાંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. અને અહીંયા જો દ્વારપાલ બે બાજુ. સરસ મજાનું અત્યારે શણગારેલું પણ આખું આશ્રમ છે. સામે મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા બાપુની બે સમાધિ સ્થાન આવેલા છે, તેના પણ દર્શન કરવાના છે. અને આવું કંઈક મંદિરનું પટાંગણ છે. આ બાજુથી આપણે અંદર આવ્યા અને અહીંયા અંબેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો પહેલાં ધજાના દર્શન કરશું. હર હર મહાદેવ. આવી રીતનું આ મંદિર છે. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ, અહીંયા કચ્છુ મહારાજ અને આ બાજુ હનુમાનજી મહારાજ, આ બાજુ ગણપતિ દાદા. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ અંબેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. હર હર મહાદેવ. જય શિવ શંકર. જય ભોલેનાથ. તો આવું સરસ મજાનું મંદિર છે અને મહાદેવની અહીંયા આવી રીતે સ્થાપના છે. પાછળ માતાજી પણ બિરાજમાન છે. જય ભોલેનાથ. અહીંયા હવનકુંડ આવેલો છે. સામે ભોજનાલય છે. તો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ સતત ને સતત ચાલુ જ છે. આવું સરસ મજાનું આ પટાંગણની અંદર વાતાવરણ છે, એકદમ શાંતિમય. અને અહીંયા પૂજ્ય શ્રી બ્રહ્મલીન સંત શ્રી કાળીદાસ બાપુનું સમાધિ સ્થાન છે. હરિઓમ હરિઓમ. નમો નારાયણ. અને આ બાજુ સંત શ્રી કૈલાસગીરી બાપુનું સમાધિ સ્થાન આવેલું છે. હરિઓમ હરિઓમ. નમો નારાયણ. અહીંયા આપણે સમાધિ સ્થાનના દર્શન કર્યા અને આવું સરસ મજાનું આ મંદિરનું પટાંગણ છે. સામે ભોજનાલય, પાણીનું પરબ, ફિલ્ટર પ્લાન. આઠમના દિવસે 2000, 5000, 8000 માણસો આ મંદિરે આવી દર્શન કરી અને આનંદ માણતા હોય છે, જીવનને ધન્ય બનાવતા હોય છે. તો આવું સરસ મજાનું આ આશ્રમ છે, મહાદેવનું પટાંગણ છે. મોટા મોટા વૃક્ષ પણ આ જગ્યાની અંદર આવેલા છે. કૈલાસગીરી બાપુની બેઠક આ જગ્યા ઉપર આવેલી છે. તો આવો કંઈક કૈલાસગીરી બાપુનો કક્ષ છે. ઓમ નમો નારાયણ. તો મિત્રો, આવું સરસ મજાનું આ અંબેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આવું કંઈક પટાંગણ છે. તો જરૂર દર્શને આવજો અને તમારા જીવનને પણ ધન્ય બનાવજો.
તો મળશું ફરીથી એક આવી અલૌકિક જગ્યાને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.